ઘણા લોકો પેટ વગરના હોય, પેટમાં કઈ રાખી જ નથી શકતા. જીવનની ઘણી બધી વાતો હોય છે, કોઈ ન કહેવાય. દિવાલને પણ કાન હોય છે, એટલું યાદ રાખો. મિત્ર પણ ક્યારેક શત્રુ બની શકે છે, તેથી સાવધાની. જીવનની બધી જ વાતો કોઈ દિવસ સૌને કહેવા માટે નથી હોતી. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. શંકરજી બોલે, સતી સાંભળો. અતિ અભિમાન અતિ અભિમાન. તમારા પિતાને અભિમાન, મારા પિતાને અભિમાન. આ સતી, આ દુનિયામાં કોઈ એવા માણસનો જન્મ નથી થયો કે પ્રભુએ તેને કૃપા કર્યું તેને અભિમાન ના આવે. કોઈ એવો માણસ નથી. બધાને કોઈને કોઈ રીતે અભિમાન આવ્યું. એક જ શંકર જેવા છે, કોઈ અભિમાન નથી કર્યું. મહાદેવજી મહાન સોના ચાંદી હીરા મોતીથી મહાન નથી, રાજમહેલથી મહાન નથી. મહાદેવ ગુણોનું ધામ છે, તેથી શંકરજી મહાન છે. દુનિયાના બધા જ માણસો ભેગા થાય, શિવજીમાં કોઈ દુર્ગુણ શોધી હતી, એક પણ દુર્ગુણ મહાદેવમાં દૂર દૂર સુધી જોવા ન મળે. વિષ્ણુએ પણ અભિમાન કર્યું છે, બ્રહ્માજી અભિમાન કર્યું છે, ઇન્દ્રને તો કદમ કદમ પર અભિમાન આવે. ઋષિમુનિઓએ અભિમાન કર્યા છે. એક જ મહાદેવ એવા છે કે જેને કોઈ દિવસ અભિમાન અહંકાર નથી કર્યો, તેથી મહાદેવ મહાન છે. સરળતા માણસની શોભા છે, સરળતા માણસની દિવ્યતા છે, સરળતા એ સફળતા છે, સરળતા એ લોકપ્રિયતા છે. સરળ બની રહી. ધન સંપત્તિ વૈભવ જ્ઞાન વિદ્યા પદ પદવી મળ્યું છે આપણા સારા કર્મોના ફળ સ્વરૂપે, પુરુષાર્થના ફળ સ્વરૂપે મળ્યું છે, અભિમાન કરવા માટે નહીં. તેથી મહાદેવે કહ્યું, નહીં કહું આ સજનમાં, નહીં કહું આ સજનમાં, જગમાહી પ્રભુ પાઈ જાય મદનાઈ. નહીં કહું આ સજનમાં, જગમાહી પ્રભુ પાઈ જાય મદનાઈ. પ્રભુ પાઈ જાય મદનાઈ. પ્રભુ પાઈ જાય મદનાઈ. દુનિયામાં કોઈ એવા માણસ નથી સતી કે જેને અભિમાન ન આવે. સામે 1000 શત્રુ ભાવ એ આપણું અહિત ન કરી શકે, પણ આપણું અભિમાન આપણું જળગુણમાંથી અહિત કરી શકે છે. અહંકારી માણસો કોઈ પણ ક્ષેત્રમાં સફળ નથી થતા અને સુખી નથી થતા. અહંકારી માણસો કોઈ લોકપ્રિયતા મેળવી નથી શકતા. લોકપ્રિયતા મેળવી હોય તો સરળ બનવું પડે, નમ્ર બનવું પડે, વિનમ્ર બનવું પડે, વિવેકના આભૂષણો પહેરવા પડે. જેને વિવેકના આભૂષણો પહેર્યા છે એ માણસ લોકપ્રિયતાને મેળવી શકે છે. કોઈના મંદિરમાં આપણો ફોટો મેકાય એ ઠીક છે, આપણી કાર્યકુશળતા છે, પણ કોઈના હૃદયમાં આપણો ફોટો જ્યારે ચિતરાઈ જાય એ આપણા જીવનની સફળતા છે. કોઈના હૃદયમાં આપણું સ્થાન થાય એ જીવનની સફળતા છે. શિવજીએ પૂરી વાત સંભળાવી કે સાંભળો સતી, તમારા પિતા યજ્ઞ એટલા માટે કર્યો છે કે મારું અપમાન કરવા માટે. તમારું અપમાન શા માટે? તો કે નૈમિષારણ્યમાં એકવાર આમ ભેગા થતા યજ્ઞ નિમિત્તે અને તમારા પિતાનું આગમન થયું. દેવસભા બેઠી હતી, દેવસભામાં હું પણ બેઠો હતો. આપનું પિતાનું આગમન થયું એટલે દેવતાઓની આંખો ખુલી હતી, એટલે દેવતાઓ ઊભા થઈને તમારા પિતાનું સન્માન કર્યું. અને તમને ખબર છે હું જ્યાં બેસું ત્યાં ધ્યાનસ્થ બેસું છું. ઘણા લોકોને આદત હોય સકળ વકળ જોયા કરે. ઘણા લોકો ધ્યાનથી બેઠે, બાજુમાં કોણ બેઠું એ ખબર ન હોય. ધ્યાનસ્થ માણસો હોય છે. ઘણા કથામાં નથી આમ તેમ જોયા કરે, કોણ આવ્યું ને કોણ ગયું ને હું નામ ને તેમ જોયા કરે. ઘણા ફોન જોયા કરે કથામાં. અરે ભાઈ, મહાદેવને જો, મોબાઈલ જોવાથી તારું કલ્યાણ નહીં થાય. કથામાં ચિત્ત ન હોય, કથામાં ધ્યાન ન હોય, કથામાં પ્રેમ ન હોય, કથામાં લાગણી ન હોય. હું ધ્યાનસ્થ હતો એટલે મને ખબર નહોતી કે તમારા પિતાનું આગમન થયું. તમારા પિતાને એવું થયું કે મેં એનું અપમાન કર્યું. હવે સતી તમે કહો, મારો સ્વભાવ છે કોઈનું અપમાન કરવાનો? સમાજમાં આપણું માન તો જ વધે જો આપણે સૌનું સન્માન કરતા શીખી જઈએ. તો કદમ કદમ પર આપણે સૌનું અપમાન અનાદર કરતા હોય તો આપણો અનાદર થશે. તેથી તમારા પિતાને સમજવામાં થોડી ભૂલ થઈ છે, તેથી યજ્ઞનું આયોજન કર્યું છે. આપણે નથી જવાનું, આપણને નિમંત્રણ નથી. મારે જવું છે, મારે પિતાને ત્યાં યજ્ઞ છે. શિવજીએ સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ સતી ન માની.
અંતે સતી જાય છે. મહાદેવજી અગણિત ગણોને સાથે મોકલે છે. પ્રજેશ નગરમાં પહોંચે સતી. નગરના માણસો સતીનું અપમાન કરવા લાગે છે. સતી, તમને ક્યાં આમંત્રણ આપ્યું છે? વગર આમંત્રણે તમે આવ્યા છો. સતીને જોઈને લોકો મોઢા ફેરવા લાગે છે. તમે જો સમાજ કેટલો વિચિત્ર છે, ધ્યાન દેજો થોડી વાર માટે. અહીંયા જ્યારે દક્ષના પુત્રી સતી તપ કરીને આવ્યા, ત્યારે નગરના માણસોએ પુષ્પની વૃષ્ટિ કરી હતી. નગરના માણસોએ જય જયકાર કર્યો હતો કે વાહ, અમારા રાજા દક્ષ મહારાજની પુત્રી સતી તપ કરીને આવ્યા છે. લોકો જય જયકાર કરતા હતા. એ જ સતી, એ જ નગર, એ જ નગરની ગલીઓ, એ જ નગરના માણસો આજે સતીની નિંદા કરે છે. આજે સતીનું અનાદર કરે, સતીનું અપમાન કરે છે. દુનિયા તણા દોરંગા ધોખા કદે ધરશો નહીં. જીવનમાં સફળ થવું હોય તો કોણ આપણા વખાણ કરે છે ને કોણ આપણી નિંદા કરે છે, બધું જ નજરઅંદાજ કરવું પડે તો તમે જીવનમાં સફળ થઈ શકો છો. આપણી પ્રશંસા, આપણા વખાણ સાંભળીએ તો આપણે અહંકારી બની જઈએ, નિંદા સાંભળીએ તો હતાશ ને નિરાશ પીછે હટાવી જાય. તેથી આથી જાય બજાર, કૂતરા ભસે હજાર. હંમેશા આગળ વધતા રહો જીવનમાં, સફળ થતા રહો જીવનમાં, લક્ષ્ય સુધી પહોંચો. લાખ અવરોધ, લાખ ડાયવર્જન, સ્પીડ બ્રેકર, તો ભી નિરંતર દોડતા રહો. સમય સમય પર સમયને સમજતા રહો. ટાઈમ મેનેજમેન્ટ કરો, મની મેનેજમેન્ટ કરો, જીવનમાં સફળતા મળશે. કોઈ કામ નાનું નથી. એક નાના કામને સારી રીતે સંભાળવામાં આવે તો એ કામ મોટું રૂપ લઈ શકે છે. આપણી કથામાં અંદર મોટો સહયોગ આપ્યો એવો કે આશાભાઈ કાલ મને ભુજ લઈ ગયા હતા અંકિતગીરીને. ત્યાં તો રસ્તામાં એ વાતો કરતા હતા, બાપુ સામાન્ય નોકરી કરતો હતો, આજે મારી પાસે 2 કરોડની ગાડી છે. ક્યારે? માણસે મહેનત કરી છે, પુરુષાર્થ કર્યો છે, યોગ્ય દિશામાં દોડ્યો છે. દિશાહીન નહીં, યોગ્ય દિશામાં દોડવું, દિશા શૂન્ય નહીં. નગરના લોકો અપમાન કરવા લાગ્યા. સતીનો પગ ભારે પડ્યો છે. આગળ બાપના ગામમાં અપમાન થાય દીકરીનું, એટલે દીકરીને કેટલું દુઃખ થાય. ભારે પગે બાપના આંગણે ગઈ છે. મહેમાનો પણ નહીં બોલવાના શબ્દો બોલવા લાગ્યા છે, ફૂસફૂસ કરવા લાગ્યા છે. મહેમાનોની વચ્ચે બેઠેલી માં છે, પોતાની દીકરી સતીને જોઈ જાય છે. મહેમાનોની વચ્ચેથી ઊભી થઈને સતી માતાવીરની દોટ મૂકીને સતીની પાસે આવે છે. પોતાની દીકરી સતીને ગળે વળગાડીને મળે છે. માને દીકરી બહુ પ્રેમથી મળે છે. ઘણા સમયે દીકરી સતીને જોઈ છે, માની આંખો ભરાઈ ગઈ છે. સતીના આંખમાં ત્યાં આંસુ પડવા લાગે છે. માને દીકરી બહુ પ્રેમથી મળ્યા છે. સવે સતીનો અનાદર કર્યો પણ માએ અનાદર નથી કર્યો. માં કોઈ દે સંતાનનો તિરસ્કાર ન કરે. ગમે તેવું સંતાન હોય, માં માટે સંતાન શ્રેષ્ઠ છે. માને દીકરી બહુ ભાવથી ને પ્રેમથી મળ્યા છે. હવે માતા વીરણી કહે છે, બેટા પુત્રી સતી, હું જાણું છું તારા પિતાએ તને આમંત્રણ નથી આપ્યું. મને ભરોસો હતો તું આવીશ બેટા. કાંઈ વાંધો નહીં, મને બહુ સારું લાગ્યું બેટા. જા પહેલા યજ્ઞનાળના દર્શન કર્યા, પછી આપણે બેટા બેટા સુખ દુઃખની વાતો કરીએ માં દીકરી. અને ક્યારેય સાસરે ગયેલી દીકરી પિયરમાં આવે છે, ત્યારે જેને ભાભીનું પદ મળ્યું છે તેને સમય આપવો જોઈએ, એને મા દીકરીને બેસવાનો અવસર આપવો જોઈએ. કેવું જોઈએ કે બા, ઘણા સમય આજ બેનબા એવા છે, તમે બેસો, બધું જ ઘરને હું સંભાળી લઈશ. જીવતા આવડે ને તો આપણી દીકરી સાસરે જઈને પૂછાય નહીં, પૂજાય, પણ જીવતા આવડવું જોઈએ. સમય સમય નિર્ણય લેતા આવડવું જોઈએ. મા વીરણીને ખબર નથી કે સતીની છેલ્લી મુલાકાત છે. સતી યજ્ઞનાળનું દર્શન કરવા જવાના છે, પાછા આવવાના નથી આવવાના, એ મા વીરણીને ખબર નથી. મા વીરણીને તો ખબર નથી, આ દુનિયામાં કોઈ માણસને ખબર નથી કોની મુલાકાત પહેલી છે ને કોની મુલાકાત છેલ્લી છે. જે મળે જીવનમાં તેની સાથે મધુરો ને સાથો ને શ્રેષ્ઠ માન સન્માન ભરેલો વ્યવહાર કરો. કોઈ સાથે અપમાન ભરેલો વ્યવહાર કરો, જીવનમાં ઘણીવાર ખૂચે. સતી યજ્ઞનાળનું દર્શન કરવા માટે જાય છે. જોયું તો દેવતાઓ અને ઋષિમુનિઓના સુંદર સુંદર સ્થાન છે. શિવનું કોઈ સ્થાન નથી. જે સત્કર્મમાં બીજાના કલ્યાણનો કોઈ ભાવ ન હોય, સત્કર્મ સફળ ન થાય. જગહિતનો ભાવ હોય, લોકા નામ હિત કામયા, જગત હિતનો ભાવ હોય, એ કાર્યમાં સફળતા બહુ મળે છે. નિસ્વાર્થ ભક્તિ કરીએ તો ભક્તિનું ફળ અધિક મળે છે. સ્વાર્થથી કરેલી ભક્તિ
એનું કોઈ પુણ્ય નથી હોતું. સતી પિતાની પાસે જાય છે, પિતાજીને કહે છે, પિતાજી શું કરો છો? તમે એટલો મોટો યજ્ઞ કરી રહ્યા છો, તમને ખબર નથી? યજ્ઞનું ફળ આપનારા મહાદેવ છે. કોઈ પણ સત્કર્મનું ફળ શિવજી આપે છે. સત્કાર્ય, સત્કર્મ અને પૂજા, યજ્ઞ, અર્ચન, યાત્રાનું ફળ આપનારા શિવ છે. તમે યજ્ઞમાં શિવનું કોઈ સ્થાન નથી આપ્યું, તમારું યજ્ઞ કેવી રીતે સંપન્ન થશે? જેના જીવનમાં કલ્યાણ નથી એનું જીવન એ જીવન જ નથી. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય. એવું ન સમજો તમે શિવાલયમાં જઈને ભગવાન શિવજીને સ્નાન કરાવો, પુષ્પ ચડાવો, ચંદન ચડાવો, તો ક્રિયા છે ભગવાન સાથે જોડાવા માટેની. મહાદેવને જલાભિષેક કરીએ શા માટે? ભગવાન શિવ માટે જલાભિષેક કરીએ છીએ. એના તો મસ્તક ઉપર ગંગા છે. એક નાનકડો જળનો લોટો શંકરજીને ચડાવીને આપણે રાજી થઈ જવાના મહાદેવ એમ. ભગવાન શિવજીને જલાભિષેક એટલા માટે કરીએ છીએ આપણા મનના તરંગો સકારાત્મક બને, આપણી માનસિક શાંતિ મળે. મન ઉદ્વેગ પામેલું હોય, સંતાપ હોય, તો સંતાપમાંથી માણસને વિશ્રામ મળે. શિવજીને જલાભિષેક કરવાથી મનના તરંગો સકારાત્મક બને, કારણ કે જલ સાથે મનને સીધો સંબંધ છે. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. કોઈ પણ સંકલ્પો જલથી થઈ શકે છે. તેથી ક્યારેય કોઈ તમને હાથમાં પાણીનો ગ્લાસ આપે તરત ઘટક ઘટક પી ન લેવો, થોડી વાર માટે તમારા હાથમાં રાખો. કારણ કે આપણી ઉર્જા જલ એ સમયે ગ્રહણ કરે છે જ્યાં સુધી બીજાએ જલ આપ્યું છે. જલની અંદર એમની ઉર્જા હોય છે, નકારાત્મક સકારાત્મક છે, કેવો માણસ છે આપણને શું ખબર? એટલે ડાયા માણસો કોઈના હાથનું પાણી ન પીવે. કોઈ પણ માણસ ક્યારેય પણ પાણી આપે હાથમાં ગ્લાસ તરત ન પીવો, થોડી વાર તમારા હાથમાં રાખો. જલ સામે દ્રષ્ટિ કરો તો તમારી જે ઉર્જા છે જલમાં ગ્રહણ થાય. સંકલ્પ પણ જલથી થઈ શકે છે અને શરાબ પણ જલથી આપી શકાય છે. પિતૃ તર્પણ પણ જલથી થાય, દૂધથી ન થાય, ઘીથી ન થાય. તેથી જલમાં અદ્ભુત સામર્થ્ય રહેલું છે. તેથી વાણી ચોખ્ખી રાખવી હોય તો પહેલા આપણું પાણી ચોખ્ખું હોવું જોઈએ. જેના તેના ઘરનું પાણી ન પીવાય. અમારા ભુવાશરીઓ હોય ને, જેના તેના ઘરનું ખાય નહીં, જેના તેના હાથનું ન ખાય, જે તે જગ્યાએ કોઈ ખાય નહીં, કોઈના હાથનું પાણી ન પીવે. આ ભુવાશરીઓની પરંપરા છે, એ પવિત્રતાને ભરેલી પરંપરા છે. એની નેકી ટેકી બહુ કઠણ હોય. જે ભુવાશરીઓ હોય એના નિયમો બહુ કઠિન હોય. અતિ કઠિન નિયમોમાં એ પોતાનું આચરણ કરતા હોય ત્યારે એના વચનો સિદ્ધ થતા હોય છે. ભુવાજી કે એ બધું થાય તેનું કારણ શું છે? તેનું હૃદય સાફ છે. એ લોકો પવિત્ર જીવન જીવે છે, એક સાધુ જેવું જીવન જીવે છે, એક શ્રેષ્ઠ જીવન જીવે છે. તેથી આપણી સનાતની પરંપરામાં ભુવાશ્રીઓનું એક સ્થાન છે, ભુવાશ્રીઓનું એક માન છે. એના વચનોમાં દેવતાઓ બંધાય છે, એનો મહિમા છે. દક્ષ મહારાજે કહ્યું, સતી મેં તમને ક્યાં આમંત્રણ આપ્યું છે? બાપ દીકરીનું અપમાન કરે છે. દુનિયાનો મોટામાં મોટો કોઈ પાપ હોય તો એ જ પાપ છે જે બાપ પોતાની દીકરીનો અનાદર કરે છે, દીકરીનું અપમાન કરે છે. એલા ધીરે ધીરે બોલો, જે ફોનમાં વાતો કરતા હોય નકર બહાર વ્યા જાઓ. આઠ મને સંભળાય, બોલો બગડાટી બોલાવે છે. કોણ છે? ઘડીક તો મોબાઈલ છોડો. એલા ભાઈ આગળ બહાર વગાડી દેવું આપણે. શંકર ભગવાને સતીને કહેલું, સતી કથામાં વિક્ષેપ કરવો ને મોટું પાપ છે. કારણ કે સતીએ કથામાં વિક્ષેપ કર્યો હતો. શિવજી જયારે કથા કહેતા હતા ત્યારે સતી વચ્ચે બોલ્યા, ન બોલાય. કથાની ઘણી બધી મર્યાદાઓ હોય છે, કથાની ઘણી બધી અદબ હોય છે. એ સમયે સતીને યાદ આવ્યું છે કે દક્ષ મહારાજને જ્યારે મેં દર્શન આપ્યા ત્યારે કહ્યું હતું મેં કે જ્યારે તમે અભિમાની અહંકારી બની સૌનો અનાદર કરશો એ સમયે મારી લીલાનું હું પૂર્ણ કરીશ. એ સમયે સતી બ્રષ્કેતુ ભગવાન શિવને યાદ કરે છે. તજહુ તુરત દેહી તેહી હેતુ ઉરધરી ચંદ્રમૌલી બ્રષ્કેતુ ભગવાન શિવને યાદ કરે છે. અસ કહી યોગ અગ્નિ તનુ ધારા ભયે સકલમક હાહાકારા. સતીએ પોતાના અંગમાંથી યોગાગ્નિને પ્રગટ કરી છે અને સતી પોતાનો દેહ ત્યાગ કરે છે. દેહ ત્યાગ કરતા સતી મરત હરિસન બરુમાગા જન્મ જન્મ શિવ પદાનુરાગા. સતી પોતાના દેહનો ત્યાગ કર્યો છે, યોગા અગ્નિથી શરીરને શાંત કર્યું છે. હાહાકાર મચી ગયો, સૌ ઉભા થઈ ગયા.
કે યજ્ઞ મંડપની અંદર સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આ શું? એ સમયે આકાશવાણી થઈ, જેમને જીવંત રહેવું હોય યજ્ઞશાળા છોડીને પોતપોતાના ધામે જતા રહો, પોતપોતાના લોકની અંદર જતા રહો. ભગવાન શિવજીએ કૈલાસમાં જટા પછાડી નથી, જટામાંથી લટ ખોલી છે. વીરભદ્રને કાલીને પ્રગટ કર્યા છે. ભગવાન શંકરજી વીરભદ્રને આજ્ઞા આપી, જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો, દક્ષને દંડ કરો, અભિમાન મિથ્યા કરો. વીરભદ્રને આજ્ઞા મળતા જ વીરભદ્ર આકાશ માર્ગે લલકાર કરતા આવે છે.